આજે તો આવી ગયા હતા અમે ગિરનાર ચડવા માટે। જોઈ લો તમને ડાયરેક્ટ દત્તાત્રેયના દર્શન કરાવી દીધા અને વિડીયોમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો। તો વિડીયો આખો જોતા જાજો। જય મા મોગલ, જય ગિરનારી બધા મિત્રોને। કેમ છો? મજામાં જશો? તો આજે આપણે જવાનું છે ગિરનાર, એટલે આપણે રેલમાં બેઠી ગયા। તો અને અહીંયા મયુરભાઈ વિભાસ અને અમે આગળ પ્રવીણભાઈ અને અજયભાઈ વિભાસ। તો ફાઇનલી માં આપણે ઉના પૂગી ગયા છે ને હવે જવાનું છે જુનાગઢ। તો આપણે ડાયરેક્ટ જુનાગઢ જઈને જ વિડીયો ચાલુ કરવાનો છે। તો હાલો મળીએ। તો ફાઇનલી માં અમે જુનાગઢ તો પૂગી ગયા હતા, પણ રાતે કઈ વિડીયો બનાવ્યો નતો, એટલે અમે હવારના પોરમાં વિડીયો ચાલુ કરી દીધો અને હવે જવાનું છે ચા પીવા। તો હાલો મળીએ। તો અમે ચાની દુકાને પૂગી ગયા અને ચા લઈ લીધી હતી। અહીંયા ઉભા હતા અજયભાઈ, પ્રવીણભાઈ ને મયુરભાઈ। તો હાલો હવે ચા પી લઈએ। તો હાલો કૂટડો તો મારી લીધો મેં ચાનો। તો ફાઇનલી માં અમારે મયુરભાઈ બિસ્કિટ લઈ લીધું હતું અને બિસ્કિટ ખાવાનું હતું। તો હાલો હું એકાદું બિસ્કિટ લઈને ખાઈ લઉં। તો મેં બિસ્કિટ ખાઈ લીધું અને નીકળી ગયા અમે ભવનાથ તરફ। જોઈ લઉં તમને ભવનાથ આમુદ દેખાતો હોય અને આજે એના ફોટા પાડવાના છે। તો હાલો મળીએ। તો ફાઇનલી માં ભવનાથે પૂગી ગયા હતા। તો અમારા અજયભાઈ, પ્રવીણભાઈ ને મયુરભાઈ હાલતા આવે જો। તો અમને મળી ગયા હતા હેંજળિયાના ભાઈબંધ, જો હાઈ કરીશ। તો અમારા મયુરભાઈ માવો ગણતા હતા ને હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ગિરનાર ચડવા। તો હાલો મળીએ તમને। તો ફાઇનલી માં અમે ચારેય ભાઈઓએ ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું। જોઈ લો। તો હાલો મળીએ આગળ। તો ફાઇનલી માં ગાઈસ 700 પગથિયા ચડી ગયા અત્યારના પર। તો ફાઇનલી આપણે 2000 પગથિયા વટી ગયા ને અમે બે ભાઈ કોરો ખાવા ઉભી ગયા। અમારા બે ભાઈબંધ છે ને ત્યાં છે એની વાટે છે, ત્યાં ઘડી એની વાટે રહ્યો। તો હાલો આવે પછી તમને એને બતાડવા ફાઇનલી આપડા બે ભાઈઓ આવી। ફાઇનલી માં રામ ભગવાન નું મંદિર આવી ગયું હતું, એટલે અમુક મંદિરના સીન લેવા હે, એટલે તમને અમુક મંદિરના સીન જોવા મળશે। અને આ ભાઈ મહેનત કેટલી કરે, જો ડુંગરામાં તે કેટલો માલ સામાન લઈને ખંભે લઈને ચડી જાય। જોઈ લો વાદળા, આપણે વાદળાની ઉપર આવી ગયા આપણે ને પવન મસ્ત આવતો હતો ને મજા આવી ગઈ। તમે પણ આવો ગિરનાર ચડવા, એટલે ખૂબ આનંદ આવ્યો। અમારા મયુરભાઈ જો હાથ ઊંચો કરે। પછી તો અહીંયા આવતો તો પવન ફૂલ ને બે ભાઈઓએ લઈ લીધી મજા પવનની। પછી તો જોઈ લીધા મોટા મંદિર। તમે પણ કમેન્ટ કરજો મારો વિડીયો જોતા હોય તો હાલો તમને આગળ બતાડું। હજી નથી મોટા મંદિર જોઈ લો, આવી રીતના મંદિર હતા મોટા। તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા મંદિર છે અહીંયા જોઉં તમે। ફાઇનલી માં આપણે અંબાજીના મંદિરે પૂગી ગયા અને આપણે દર્શન કરવા જવાના છે। અને જોવો નજારો તો જો તમે કેવો નજારો છે। ને અમારા મયુરભાઈ સાઈડમાં ફોટા પાડતા હતા। તો હાલો હવે દર્શન કરીને નીકળવાનું છે। તો આપણે દર્શન કરીને નીકળી ગયા। જોઈ લો અજયભાઈ, મયુરભાઈ ને હું, અમારા પ્રવીણભાઈ આગળ છે। અને અંબાજી થોડા ખાલી આવું મંદિર આવે, આ મંદિર કયા ભગવાનનું છે કોમેન્ટ કરજો ખાલી। ફાઇનલી માં ગુરુ દત્તાત્રેયનો ગેટ આવી ગયો અને જોઈ લો તમે ગેટ, અને જવાનું છે આપણે માથે દત્તાત્રેય। અમારા પ્રવીણભાઈ આગળ દોડે છે, દોડે જ જોઉં, દોડે તો કરી ભાઈ થાકી જાય ઘડીકમાં। હાલો મળીએ માથે। તો ફાઇનલી માં આપણે દત્તાત્રેય પૂગી ગયા હતા। જોઈ લો ટ્રાફિક અહીંયા ઘણી બધી હતી અને અંદર તો ફોન લઈ જવાની મનાઈ હતી, એટલે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરવાનું છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, અને ફેસબુકમાં નવા હોય તો ફોલો કરતા જજો। તો હાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, જય ગિરનારી।